સુરતમાં જુગારના કેસો શોધી કાઢવા પોલીસ મેદાને છે, ત્યારે સુરતની ઉધના પોલીસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી 11,000 થી વધુની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ તથા પીએસઆઈ એમ.કે. ઈસરાણીની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ અર્જુનભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રાવણજી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખનાનાઓએ 3 પત્તીનો જુગાર રમતા 4 આરોપીઓ ગિરીશ રાઠોડ, દીપક કોળી, ધર્મેશ સોનવડે અને સફીક અંસારીને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 11,000 થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.